નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના દાઉધરા ગામના જંગલમાં આવેલા રાણીકુઈ ફળિયાની અંદર આજે સવારે લાઇટના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં એક ઘર સળગી ગયું હતું, જેની અંદર 8 જેટલા બકરા જીવતા ભૂંજાઈ ગયા હતા અને ભારે નુકસાની થઈ હતી। રાણીકુઈ ફળિયાના જંગલમાં રહેતા કાગડાભાઈ ધનજીભાઈનું ઘર શોર્ટ સર્કિટના કારણે આજે બળીને ખાખ થઈ ગયું હતું। જોકે સ્થાનિકોએ બોરવેલના પાણીથી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ઘર વખરી સહિત તમામ સામાન બળીને ખાખ થઈ જતા આ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે। હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીના કારણે ઠેર ઠેર શોર્ટ સર્કિટ અને આગ લાગવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાંથી એક હૃદય દ્રાવક એટલે કે દિલને દહેલાવી દેનારી ઘટના સામે આવી છે। ખૂબ જ કરુણ દુર્ઘટના છે, જેમાં ઘોઘંબા તાલુકાના જૂના દાઉધરા ગામે આવેલ રાણીકુઈ ફળિયામાં જે ગાઢ જંગલ વિસ્તાર છે, ત્યાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે એક ગરીબ પરિવારનું આખું ઘર અને આજીવિકાનું સાધન બળીને ખાખ થઈ ગયું છે। મળતી વિગતો મુજબ જૂના દાઉધરા ગામના રાણીકુઈ ફળિયામાં રહેતા કાગડાભાઈ ધનજીભાઈના ઘરમાં આજે સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના વાયરમાં શોર્ટ સર્કિટ થયો હતો। ઘરમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પશુઓ માટેનો ઘાસચારો પણ સંગ્રહ કરેલો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું। ઘરને સળગતું જોઈ ઘરમાં હાજર કાગડાભાઈની પત્ની કાંતાબેને બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગની તીવ્રતા એટલી બધી વધારે હતી કે ઘરમાં બાંધેલા અબોલ પશુઓનો બચાવ કરવો પણ મુશ્કેલ બન્યો હતો। ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી ઘરમાં બાંધેલા કુલ 13 બકરામાંથી જીવના જોખમે 5 બકરાને જીવતા બહાર કાઢી લાવ્યા હતા, જ્યારે કમનસીબ 8 બકરાઓ આગની જ્વાળાઓમાં જીવતા જ ભૂંજાઈ ગયા હતા। આ દ્રશ્ય જોઈને પરિવારજનો અને ગ્રામજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે એકઠા થઈ નજીકના બોરવેલ ચાલુ કરી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘરના માલિક કાગડાભાઈ ધનજીભાઈના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં તેમના આજીવિકાનું આધાર સમાન 8 બકરાના મોત ઉપરાંત ઘરમાં ભરેલો તમામ ઘાસચારો, વર્ષભર ખાવા માટે રાખેલી તુવેર તેમજ ઘરવખરીની અનાજ પાણી સહિતની તમામ નાની મોટી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે। આગના કારણે ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। પીડિત પરિવાર દ્વારા વહીવટીતંત્ર પાસે વહેલી તકે ઘટનાસ્થળનું પંચનામું કરી થયેલા આર્થિક નુકસાનનું યોગ્ય વળતર અને માનવતાવાદી સામાજિક સંસ્થાનો દ્વારા પણ તેઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી એક અપીલ કરવામાં આવી છે। કેવી રીતે બનાવ બન્યો? લાઇટથી ફોલ્ટ થયો તે થોડી વાર મેં બધું ફરી વળ્યું છે ને 5 ને બકરાને છોડતે 8 મઈ બળી ગયા છે। કેટલા વાગે આ બનાવ બન્યો? 8:30 જેવું। તો ઘરે કોણ કોણ હતું? અમે આ છોકરોને। તમે શું કરતા હતા આગ લાગી ત્યારે? અમે અહીં ભેંસો હતી, અહીં ઘરે થતા નજીક પણ તૈયારી મેં આવું થઈ ગયું। આજુબાજુ વાળા દોડીને આવ્યા હતા? હા, આવ્યા હતા। કેટલા બકરા કાઢ્યા બહાર? 5 કાઢ્યા ને 8 મઈ બળી ગયા છે। એના સિવાય બીજું કોઈ નુકસાન થયું છે તમારે? બીજું મગડી ને એવું બધા મઈ હતા તે બળી ગયા છે। અને એના સિવાય બીજું કોઈ નુકસાન? મઈ બધો અંદર સારો હતો, બકરા હતા હમણાં આવતે 5 બકરા કાઢ્યા ને 8 બકરા મઈ અંદર બળી ગયા ને મગડી બે હતું મઈ ને બધું અનાજ ને સારો ને બધું બળી ગયું। કેવી રીતના સળગ્યું આ ઘર? આ લાઇટથી। શું નામ છે તમારું? કાંતાબેન। અચ્છા, દાઉદરા ચૌહાણ ફળિયામાં હતો ને અચાનક કલસિંગ લલ્લુએ મને ફોન કર્યો કે કાગુભાઈનું ઘર ત્યાં આવી ગયું। તો તાત્કાલિક ત્યાંથી માણસોને ફોન કરીને અમે દોડાદોડ કરીને માણસો મોકલ્યા અને અચાનક શોર્ટ સર્કિટ, લાઇટનું શોર્ટ સર્કિટથી આ ઘર હળગ્યું અને અંદર પતરા છે, અનાજ છે, પછી બકરા છે અને જે ઘાસ હતું ઢોરો માટે એ પણ બધું બળી ગયું છે, ખાખ થઈ ગયું છે। કેટલા વાગે આ ઘટના બની? 8:30ની આસપાસ મારા પર ફોન આવ્યો। એમાં કેટલા બકરા બળ્યા છે? 8 બકરા બળી ગયા, 5 બકરા છોડી દીધા ગામ લોકો આવીને। અને એના સિવાય કોઈ નુકસાન? એના સિવાય ઘણું બધું નુકસાન છે, કારણ કે અનાજ હતું બધું નીચે ભરેલું હતું। તમારું નામ શું? મારું નામ મુકેશભાઈ કુરસિંહ રાઠવા, સરપંચ શ્રી દાઉદરા।